આજે તો વર્ષનો પહેલો દિવસ. બધાને જય માતાજી. આજ સવારમાં વહેલા બાબલા જેવો તૈયાર થઈને કોલેજ જવા માટે નીકળી ગયો હતો. રિક્ષામાં બેહીને હું તો જતો હતો BRTS સ્ટેશન તરફ. જતાં જતાં તો મેં થોડોક બહારનો નજારો જોઈ લીધો. મસ્ત નજારો. BRTS સ્ટેશનમાં બસની રાહ જોઈને થાકી ગયો છે. જાણે હું જ બસ ચલાવી લઉં એવું થઈ ગયું હતું. વર્ષનો પહેલો દિવસ હતો તો માતાજીના દર્શન કરી લીધા. બધાને સુખી રાખે માતાજી. BRTS સ્ટેશનમાંથી જતા હતા કોલેજ તરફ. કોલેજ જતા તો બસવાળા એટલી ફાસ્ટ ગાડી ચલાવતા હતા. કોલેજમાં રિસેસ પડી ગઈ તો ક્લાસની બહાર આંટો મારવામાં નીકળી ગયો હતો. બહાર ઊભા તો થોડો બહારનો નજારો જોયો. કોલેજથી છૂટી ગયો. મારો ભાઈબંધ કહે હેડ હું તને બાઇકમાં મૂકી જઉં કે. મેં કીધું હેડો. મને તો એવું જ કે મને એકને જ મૂકવા આવે પણ બીજા ભાઈબંધને બી મૂકવા આવે છે. સારો એવો નજારો જોતા પહોંચી ગયા હતા આપણે BRTS સ્ટેશનમાં. આ ભાઈબંધ તો મારી પાછળ રહે છે. વિડીયોમાં આવ્યા તો શરમાઈ ગયા. આ BRTS સ્ટેશનથી તો ઉતરી ગયા હતા આપણે ઘર તરફ જવા માટે. ઘરે આવીને તો મસ્ત બાબલા જેવા તૈયાર થઈ ગયા હતા. કોઈની નજર ના લાગે. થોડી વાર આવી ગયા ધાબા પર મને ફ્રેશ કરવા માટે. પતંગ ચગાવી. પતંગ તો ચગતી નથી ભાઈ. માંડ ચગાવી મેં તો પતંગ. મેં પતંગ ચગાવી એટલે બાજુવાળા ભાઈ આવી ગયા. મને ફિરકી પકડાઈ દીધી. અમારી પતંગના પેજા થતા હતા. હું ચગાવતો હતો તો કપાવા ના દેત મારી પતંગ. રાતે આવી ગયો જમીને બહાર મન ફ્રેશ કરવા માટે. મારો મિની બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો.